સુરતમાં ન્યૂ કતારગામ વિસ્તારમાં 5 ફેબ્રુઆરીના સાંજના 5:30 વાગ્યે એક 2 વર્ષનું બાળક ખુલ્લી ગટરમાં પડી ગયું હતું। પરિવારને સ્થાનિકોએ શોધખોળ શરૂ કરી, પરંતુ જ્યારે બાળક ન મળ્યું ત્યારે ફાયર વિભાગને જાણ કરવામાં આવી। રાત્રે કલાકોની મહેનત બાદ પણ બાળક ન મળતા રાત્રે રેસ્ક્યુ કામગીરી બંધ કરાઈ હતી અને આજે ફરીથી રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ 15 કલાકથી વધુ સમય વીતી ગયા છતાં પણ કોઈ જાણકારી મળી ન હતી અને જેના કારણે બાળકના પરિવારમાં આક્રંદ જોવા મળ્યો હતો। સાથે જ લોકોમાં પણ ભારે રોષની લાગણી જોવા મળી હતી, તો શહેરીજનોએ ચક્કાજામને દેખાવો કરી વિરોધ કર્યો હતો। સુરેન્દ્રનગરમાં આચાર્ય વિદ્યાર્થીને માર મારતા ચકચાર મચી જવા પામી છે। સુરેન્દ્રનગરમાં થાનગઢની સરકારી પ્રાથમિક શાળા નંબર 9ની ઘટના સામે આવી છે, જ્યાં આચાર્ય મિતેશ વાઘેલાએ સ્ટીલના પાઇપ વડે વિદ્યાર્થીને માર માર્યો હતો। ધોરણ 7માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે, તેમજ અન્ય વિદ્યાર્થી સાથે ઝઘડો કર્યો હોવાનું પણ જણાવવામાં આવ્યું છે। આચાર્ય સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સાતમું ભણું છું અને ડૉક્ટર આંબેડકર પ્રાથમિક શાળા નંબર 9માં અભ્યાસ કરું છું। એક છોકરાની મેં વાયરાઈ નથી કરી, પણ બીજા કોઈ કહી દીને એમાં એ છોકરા મારું નામ દીધું હતું, પણ સરે મને 3નો પાઇપ આવે ને એનાથી માર્યો હતો ઓફિસમાં રાવી, અને એ રીતે માર્યો। હું હાલી એના જ હાથ ધોઈ હતી, એ રીતે માર્યો હોય। જ્યારે આવ્યો ને ત્યારે ચૂપચાપ હતો, ત્યારે મને કાલે એમ જ કીધું હતું કે ના મારા પપ્પા આવશે ને ત્યારે હું બધું કહીશ। મેં તો સારું, મેં તો એવું થઈ સોચ્યું, મેં તું તારા પપ્પાને કહીશ, તો એ કે કાંઈ નહીં મમ્મી, કે મારા પપ્પા આવે ત્યારે કહું બધું। તો પછી સાંજે છે ને અમારા સાસુ સસરા બધા બહાર હતા, એ સાંજે આવ્યા ને ત્યારે કીધું મારા કિસલાએ કીધું એ કે મમ્મી કે મને છે ને મિતેશ સરે કે માર્યો। મેં તું કામ માર્યો? મેં તો તે શું કર્યું? તો તને સાહેબે માર્યો। મેં તું તાર કંઈક વાંક હશે? કે ના મમ્મી, કે મારો વાંક નથી, કે તોય મને માર્યો। તો મેં તું કામ, મેં તો શું માર્યું હતી? કે મને સ્ટીલના પાઇપે મને માર્યો। સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં કાયદો અને વ્યવસ્થા કઠોળી રહી હોય તેવા બનાવ સામે આવી રહ્યા છે। લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામ ખાતે પૂર્વ સરપંચ ઈશ્વર ઠુલેટિયા દ્વારા વિઠ્ઠલગઢ ગામના ડેલિગેટ અને તાલુકા પંચાયત ઉપપ્રમુખના ભત્રીજા આનંદ ઉપગડા ઉપર જૂનું મંદુખ અને મામલતદાર ખાતે સરકારી જમીન ઉપર દબાણને લઈને અરજી કરતા લાકડાના ધોકા વડે ધૂળ માર મારવામાં આવ્યો છે, જેમાં આનંદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો। સમગ્ર મામલાને લઈને પૂર્વ સરપંચ ઈશ્વર ઠુલેટિયા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસે આરોપી પૂર્વ સરપંચ ઈશ્વર ઠુલેટિયાની ધરપકડ કરી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એકવાર ખાણ ખનિજ વિભાગે કાર્યવાહી કરી છે। સુરેન્દ્રનગરમાં મૂડીના ગોદાવરી ગામ પાસે ખાણ ખનિજ વિભાગની ટીમ ત્રાટકી હતી। ગેરકાયદેસર કાર્બોસેલનું વહન કરતા ભૂમાફિયાઓએ દાદાગીરી કરી છે। સરા રોડ પરથી ખનિજ વિભાગની ટીમે ડમ્પર ઝડપી પાડ્યું હતું। કાર્બોસેલ ભરેલ ડમ્પર રોડ પર જ ખાલી કરી ભૂમાફિયાઓ ફરાર થયા હતા। ખાણ ખનિજ વિભાગના અધિકારીએ મૂડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। પોલીસે 4 ભૂમાફિયાઓ પૈકી 3ને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જામનગરના પોલીસમેન અચાનક ગાયબ થઈ જતા ખળભળાટ મચી જવા પામ્યો છે। જામનગર પોલીસ હેડક્વાર્ટરમાંથી આરોપીને ઉત્તર પ્રદેશ કોર્ટમાં પોલીસ ટુકડી લઈ ગયા બાદ પરત ફરતી વેળાએ મધ્યપ્રદેશના રેવા જિલ્લાના એક જગ્યાએથી પોલીસમેન અચાનક ગાયબ થઈ ગયો હતો। છેલ્લા 3 દિવસથી પોલીસે તેની તપાસ કરી રહી છે। ભાવનગરમાં 70 આસામી મંજૂરી વગર જ પાણી લેતા ઝડપાયા હોવાનું સામે આવ્યું છે। શેત્રુંજી સિંચાઈ યોજનામાંથી આસામી પાણી લેતા ઝડપાયા હતા અને ત્યારે તપાસ દરમિયાન કાંઠા વિસ્તારમાંથી પાણી લેતા ઝડપાઈ ગયા છે। આગામી 15 દિવસોમાં નિયત ફોર્મ ભરી જવા માટે તાકીદ કરાઈ છે। 70 જેટલા આસામના લોકો સામે દંડનીય કાર્યવાહી પણ કરવા માટે જણાવ્યું છે।
ભાવનગરમાં મહુવા નેશનલ હાઈવે ઉપર આવેલ રેલવે ફાટક ઘણા સમયથી બંધ કરાતા જ રાહદારીઓને 5 થી 7 કિલોમીટર ફરીને જવું પડે છે. અનેક રજૂઆતો કરવા છતાં પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી. શું છે વધુ વિગત, જોઈએ ખાસ અહેવાલમાં. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેના રસ્તાનું કામ ઘણા સમયથી ચાલી રહ્યું છે, ત્યારે ઘણા ગામોને ચાલવા માટેના રસ્તાઓની સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો. મહુવા શહેર અને ગામડાઓને જોડવા માટે પુલ નીચે ચાલવાના ગરનાળા તો બનાવ્યા છે, પણ રેલવે દ્વારા ફાટક પાસે રસ્તો બંધ કરી દેતા રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થયા છે. વાહન ચાલકોને હાઈવે પરથી 5 થી 7 કિલોમીટર ફરીને જવું પડે છે, તેમજ સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે જે બની રહ્યો છે, વિકાસનું કામ ખરેખર સારું થઈ રહ્યું છે, પણ ચોક્કસ પ્રમાણે કહી શકાય કે મહુવાને કાંઈક ને કાંઈક એક જગ્યા ઉપર અન્યાય થઈ રહ્યો છે. ત્યારે પારિવારિક મુશ્કેલીનો સામનો પણ કરવાનો વારો આવી ચૂક્યો છે. ત્યારે અહીંયા સ્થાનિકો અહીંયા ઉપસ્થિત છે, ત્યારે આપણે અહીંયા પૂછવાની કોશિશ કરશું કે શું કહેશો ભાઈ, અહીંયા અત્યારે જે રેલવેની જે ફાટક છે તે બંધ કરી દેવામાં આવી છે, તો આપ શું કહેશો? રેલવે ફાટક બંધને હિસાબે મહુવાની બંને સાઈડની સોસાયટીઓને મોટા પ્રમાણની અંદર હેરાન થવું પડે. આ રસ્તાથી ઓલા રસ્તા જવા માટે 4-4, 5-5 કિલોમીટર જવું પડે. વડીલો, બાળકો અને કોઈ માણસ માંદા પડ્યા હોય તો હોસ્પિટલમાં જવું હોય તો એ લોકોને મોટી તકલીફ પડે. જેમ બને એમ વહેલા ફાટક ચાલુ થાય એવી અમારી માંગ છે સોસાયટીની. ત્યારે અન્ય સ્થાનિક પણ ઉપસ્થિત છે, ત્યારે મહિલાઓ પણ છે, ત્યારે મહિલાઓને પણ આપણે પૂછવાની કોશિશ કરશું. શું કહેશો બેન, અત્યારે આ ફાટક બંધ કરી દીધું? અમારી માંગ એટલી છે કે અમારા બાળકો જે અહીંયા જે ગુરુકુળ સ્કૂલ છે ત્યાં હાઈવે રોડ ઉપર આવી ગયો છે, એટલે સાયકલ લઈને જાય તો હાઈવે રોડ ઉપર બીક લાગે. એટલે આ માંગ અમારી એટલી છે કે ફાટક તમે રસ્તો શરૂ કરો એમ. તો જે 1.5 કિલોમીટરનો રસ્તો હતો આજે 8 કિલોમીટરનો રસ્તો થાય છે અને સર્વિસ રોડ સંપૂર્ણપણે બંધ થઈ ગયા અને જેવી હાલત છે. ચોક્કસ પ્રમાણે કહી શકાય. ત્યારે અહીંના સ્થાનિક રહીશો કહી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે કાંઈક ને કાંઈક આ રહીશોને ન્યાય આપવાની માંગણી કરી રહ્યા છે. અરશદ દસાડિયા, મંતવ્ય ન્યૂઝ, મહુવા. હવે જોવાનું એ રહ્યું કે રેલવે તંત્ર અને નેશનલ હાઈવે દ્વારા આ માંગ પૂરી કરવામાં આવે છે કે કેમ, અને વહેલી તકે રસ્તો ખુલ્લો કરવામાં આવશે કે નહીં, કે પછી આમ જ લોકોને રોજ બરોજ કામકાજ માટે હેરાન થવું પડશે. મહુવા શહેરની અંદર નેશનલ હાઈવે જે પસાર થઈ રહ્યો છે, નેશનલ હાઈવેની અંદર જે મહુવા સિટીની અને ગ્રામ્ય વિસ્તારોને જે 30 જેટલા જે ગ્રામ્ય વિસ્તારોને સર્વિસ રોડ જે જોડતો રોડ અત્યારે જે રેલવે ફાટક દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે, ત્યારે સ્થાનિકોને કાંઈક ને કાંઈક પારાવાળી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી ચૂક્યો છે. ત્યારે આપ દ્રશ્યમાં મંતવ્યની ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે અત્યારે લોકો જે અહીંયા ગાડી લઈને તો આવી જાય છે, પણ કાંઈક ને કાંઈક એને પાછું ફરવું પડે છે. કે ફરવાનું કારણ છે કે એને જવું હતું સિટીની અંદર, તો સિટીની અંદર આ રસ્તો બંધ હોવાથી તેને 4 કિલોમીટર ફરીને ઉપર બ્રિજ ઉપરથી ફરીને જવાનો વારો આવી ચૂક્યો છે. ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે મંતવ્યની ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો જે રેલવે ફાટક દ્વારા રેલવે આ ફાટક સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યું છે અને અહીંયા ખાડો ખોદી નાખવામાં આવ્યો છે. અને અહીંથી જે હનુમંત હોસ્પિટલની અંદર જે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે મહુવાના ગ્રામ્ય વિસ્તારોની અંદર જે આવતા હોય છે, તે ગ્રામ્ય વિસ્તારોની અંદર જે હનુમંત હોસ્પિટલની અંદર 108 મારફતે હોસ્પિટલે દર્દીઓને પહોંચાડવા માટે 4 થી 5 કિલોમીટર ફરીને જવાનો વારો આવી ચૂક્યો છે. ત્યારે સ્થાનિકો પણ જે હતા તે સ્થાનિકો પણ માંગણી કરી રહ્યા છે કે આ વહેલી તકે ફાટક ખોલી નાખવામાં આવે અથવા કાંઈક ને કાંઈક નવો વિકલ્પ આપવામાં આવે. અરશદ દસાડિયા, મંતવ્ય ન્યૂઝ, મહુવા. સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં ખુલ્લી ગટરમાં બાળક પડી જવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. ત્યારબાદ 2 વર્ષનું બાળક ખુલ્લી ગટરમાં ખાબકવાથી તેનું મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે મૃતક કેદારના મોટા બાપુજીએ મીડિયા સાથે વાતચીત કરી છે. તો સુરતથી આ સમાચાર સામે આવ્યા છે. પરિવારજોને કહ્યું છે કે પરિવારની એક જ માંગ છે, સૌથી પહેલા FIR કરો. FIR બાદ જ મૃતદેહ સ્વીકારવામાં આવશે. સુરત મનપા કમિશનર અને મેયર સામે FIRની પરિવારજનોએ માંગ કરી છે. આપ હજી મૃતદેહ કેદારનો સ્વીકારવા તૈયાર નથી, શું માંગ છે આપ? મારો છોકરો 24 કલાકથી ગટરમાં હતો, બરાબર, ખુલ્લી ગટરમાં પડી ગયેલો આ મ્યુનિસિપાલિટીની બેદરકારીને લીધે. 24 કલાક પછી એની ડેડ બોડી લઈને અમે સ્મીમેરમાં આવ્યા છે ને હવે અમે ફરિયાદ કરવા માગીએ છીએ મેયરશ્રી ઉપર, સ્થાનિક કોર્પોરેટર ઉપર અને ઝોનલ ઓફિસર ઉપર
તો એ લોકો ફરિયાદ લેવાની ના પાડે છે અને પહેલાં પોસ્ટમોર્ટમ કરવાનું કહે છે. પણ મેં જ્યાં સુધી જાણ્યું છે ત્યાં સુધી એવો કોઈ નિયમ નથી કે પહેલાં પોસ્ટમોર્ટમ કરવું પડે ને પછી ફરિયાદ લઈ. તો મારે પહેલાં ફરિયાદ જ FIR જ ફડાવવાની છે, તો એ લોકો લેતા નથી. તો હજી મારે કેટલીક રાહ જોવાની. મારો છોકરો 24 કલાકથી તો પાણીમાં હતો, હજી મારે એના માટે કેટલીક રાહ જોવાની. ફરિયાદ નહીં થાય ત્યાં સુધી આપ મુદ્દે નહીં સ્વીકાર? નહીં, અમારો છોકરો 24 કલાકથી તો અંદર હતો જ. હજી ના મળ્યું તો અમે ત્યાં જ બેઠા હોત. કોની સામે તમારે ફરિયાદ કરવી છે? આપણે મેયર શ્રી દક્ષેશ માવાણી, આપણે જે ઝોનમાં આવતા હોય 4 કોર્પોરેટરો અને ઝોનલ ઓફિસર રાંદેર, ત્યારે 3 ઉપર FIR થશે પછી જ અમે મુદ્દે સ્વીકારશું. સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં મચુરા ગેટ વિસ્તારનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. રસ્તા ઉપર જાહેરમાં જ મારામારી કરવામાં આવી છે. તો સુરતમાં મચુરા ગેટમાં જાહેરમાં જ રસ્તા ઉપર મારામારી થઈ છે. કાર ચાલક અને રિક્ષા ચાલક વચ્ચે જાહેરમાં મારામારી થઈ છે. સાઈડ આપવા બાબતે બંને વચ્ચે જાહેરમાં જ મારામારી થઈ છે. આસપાસના સ્થાનિકોએ બંનેને છૂટા કરાવ્યા હતા. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો સુરતથી સમાચાર સામે આવ્યા છે. મચુરા ગેટમાં જાહેર રસ્તા ઉપર મારામારીનો બનાવ પ્રકાશમાં આવ્યો. કાર ચાલક અને રિક્ષા ચાલક વચ્ચે મારામારી થઈ હતી. સાઈડ આપવાની બાબતે બંને વચ્ચે મારામારી થઈ હતી. જાહેર રસ્તા ઉપર મારામારી કરતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. સ્થાનિક લોકોએ બંનેને છૂટા કરાવ્યા હતા. સુરતથી આજે દ્રશ્ય પ્રકાશમાં આવ્યા છે તે મચુરા ગેટ વિસ્તારના છે. સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે. સુરતના લિંબાયતમાં નશેડી બેફામ બન્યા છે. તો સમગ્ર મામલો પ્રકાશમાં આવી રહ્યો છે સુરતના લિંબાયત વિસ્તારમાંથી. સુરતના લિંબાયત વિસ્તારમાં નશેડીઓ બેફામ બન્યા છે. નશેડીઓ નશાની હાલતમાં સ્થાનિકોને હેરાન કરે છે. મીઠી ખાડી ખાતે ઊભા રહેલા શખ્સને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. ખિસ્સામાં હાથ નાખીને રૂપિયા કાઢવાનો પ્રયાસ કરાયો હતો. ગુટખા નહીં ખવડાવે તો મારી નાખવાની પણ ધમકી આપી હતી. સુરતથી સમાચાર મળી રહ્યા છે. સુરતમાં ખંડણીખોર લલિત ડોંડા ઝડપાઈ ગયો છે. તો સમગ્ર મામલો પ્રકાશમાં આવી રહ્યો છે. સુરતથી ખંડણીખોર લલિત ડોંડાની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે લલિત ડોંડાની ધરપકડ કરીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. લલિત અને અલ્પેશ બંને ભાઈઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. હોટલના માલિક પાસે 5 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. ડોંડાને આરોપી જે પકડાણા છે એ વિશે આપ શું અપીલ કરવા માંગો છો? સરથાણા પોલીસ સ્ટેશનની અંદર આરોપી લલિત ડોંડા અને એમના ભાઈ અલ્પેશ ડોંડા આ બંને વિરુદ્ધ ખંડણીના માંગવા માટેના ગુનાઓ નોંધાયેલા છે. જેમાં હાલ 3 ગુનાઓ નોંધાયેલા છે. અગાઉ પણ એના વિરુદ્ધ અલ્પેશ વિરુદ્ધ 8 અને લલિત વિરુદ્ધ 12 ગુનાઓ નોંધાયેલા છે. જેમાં તેઓ અલગ અલગ લોકોને પોતે તંત્રના આંટીઘૂંટીમાં ફસાવી દઈ અને એની પર પોતાની કાર્યવાહી કરશે, એની જે જગ્યાઓ છે એને બદનામ કરી દેશે, સમાજમાં લોકોને બદનામ કરી દેશે. આ રીતે બ્લેકમેલ કરી અને ખંડણી ઉઘરાવતા હતા. જેમાં હાલના એક ફરિયાદી જે છે પોતે બહુ સારી હોટલ ધરાવે છે અને ત્યાં હોટલ પર કૂટણખાનું ચાલે છે. આવી રીતે ઘણી વખત કંટ્રોલમાં ફોન કરીને વારંવાર પોલીસને મોકલેલ. અને મોરબીથી સમાચાર સામે આવી રહ્યા છે. મોરબીમાં પીપળિયા ચોકડી પાસે ડીવાયએસપીએ રેડ કરતા ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ થયો હતો. પીપળિયા ચોકડી પાસે ડીવાયએસપીએ રેડ કરી હતી. 2500 લીટર શંકાસ્પદ ઓઇલ જપ્ત કરવામાં આવ્યું હતું. કુલ 72,25,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. રાજકોટ સિવિલ તંત્રની વધુ એક બેદરકારીનો વિડીયો વાયરલ થયો છે. સિવિલ હોસ્પિટલમાં ઉંદરોના આટાફેરાનો વિડીયો વાયરલ થયો છે. સિવિલ હોસ્પિટલમાં ઉંદરના આતંકથી દર્દીઓ હેરાન પરેશાન થઈ ગયા છે.
ઉંદરોએ અનેક વખત દર્દીના પગમાં બચકા ભર્યા હોવાની પણ ઘટનાઓ બની છે. હોસ્પિટલમાં મીડિયા માટે પ્રવેશબંધી વચ્ચે આ વિડીયો સામે આવ્યો છે. અનેક રજૂઆત કરી હોવા છતાં પણ યોગ્ય નિરાકરણ નથી આવતું. તંત્રના પાપે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. સમગ્ર મામલે રાજકોટ પશ્ચિમના એમએલએ ડોક્ટર દર્શિતા સહાય સિવિલના અધિક્ષક સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેમજ સિવિલ અધિક્ષકે સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. लड़की का हाथ भर गया है, उसमें बैंडेज हुआ है, ड्रेसिंग हुआ है, उसमें चूहा एक दिन कट रहा था. दूसरे दिन मेरा घर वाली देखभाल करने के लिए गई है, उसके पंजे में मरा है. उसके बाद कुछ नहीं है. चूहा रात को बहुत तंग करता है, सोने नहीं देता है. कब की बात है? हो गया 3 दिन. चूहा को सर गिनती नहीं है. जब जाते बाथरूम में जब दिखता है, रात को सोता नहीं है मेरा घर वाली. कितने चूहे? चूहा तो गिनती तो नहीं कर सकते हम लोग. ઉંદર એટલે જ કહ્યું ને અમારા આખી રાત તો મેં સિરિયસ કે જાઈ ગયો પણ 3 ઉંદર જોયા. સાહેબો બિચારા કેટલા ઉંદર જોઈએ? 3 ક્યાંથી આવે? એક આમ ઉપર પાઇપ હોય ને એમાં બિચારો ડૂચો ભરાયો ને ફટાવરાય તોય ખેંચી ગયા ડૂચો. કેવડા ઉંદર કેવડા? એક તો મોટો બધો હતો, એક નાના, 2 નાના હતા. એટલે આખી રાત ઉતા કે ઉતા? અમાર સિરિયસ કેસ હતો એટલે અમાર જાગતા હતા એટલે જોયા નકર તો ન ખબર. ઉંદરથી કેવી બીક લાગે? બીક તો લાગે ને ભાઈ. ઉંદરનો બહુ ત્રાસ છે ભાઈ. હદ વિનાનો ઉંદર આવે છે, રાતને દી હેરાન કરે છે. કેટલા ઉંદર જોયા તમે? ઉંદર અમે 5-6 તો જોયા જ છે આખા દીમાં. ક્યારે દિવસે હોય છે? હા, દિવસને હોત હોય છે ને રાતે હોત હોય છે. બેન દર્દીને કેવી બીક રહે? એ આપણે જો ઓઢીને સૂતા હોય ને તો વાંધો નથી આવતો, નહીં તો આપણને તો બટકું ભરી જાય ને એ બીક લાગે ને એવું થાય આપણને. તમારે ધ્યાન કઈ વસ્તુ આવી છે ખરા? હા, અમારું ફ્રૂટ બધું ખાઈ ગયા છે અને ટોચા પાડીને બધામાં વયા જાય છે ઉંદેડા. મોસ્કીટો કંટ્રોલ, જનરલ પેસ્ટ કંટ્રોલ, આ ઉંદરની બધી જ કાર્યવાહી કરવાની છે. મોસ્કીટો લાર્વા કંટ્રોલ બી કરવાનું. ફરિયાદ મને મળી છે, એ સાચી વાત છે અને 2-3 દર્દીને હેરાનગતિ થઈ પણ છે, એનું અમને ખૂબ દુઃખ છે. અને આ ફરિયાદના અંતર્ગત જ અમે રિપીટેડ એ લોકોને રિમાઇન્ડર્સ પણ કર્યા છે, એમની સાથે ટેલિફોનિક વાત કરેલી છે અને એ લોકો અમને પ્રોમિસ કરે છે કે દર વખતે એવું પ્રોમિસ કરે છે કે વિધિન 7 ડેઝ અમે ચાલુ કરશું, વિધિન 9 ડેઝ ચાલુ કરશું, 10 ડેઝ, પણ હજી પણ એ લોકોએ કામ ચાલુ નથી કર્યું. રાજકોટમાં જસદણના આટકોટમાં દીકરીઓએ પોતાના માતાને કાન ઢાંપી અંતિમ સંસ્કાર આપતા ઉપસ્થિત લોકો રડી પડ્યા હતા. હિન્દુ ધર્મ પ્રમાણે જ્યારે માતાનું મૃત્યુ થાય અને ત્યારે પુત્ર અર્થીને કાન ઢાંપે છે, પરંતુ આજણ સદરના આટકોટ ગામે 3 પુત્રીઓએ માતાને અગ્નિ સંસ્કાર આપ્યા હતા. ત્યારે તેમના અંતિમ સંસ્કાર તેમની પુત્રીઓએ કરતા જ ભારે શોકમય દ્રશ્યો સર્જાયા હતા અને દીકરીએ અગ્નિદાહ આપ્યો હતો. ગીર સોમનાથમાં તાલાલા તાલુકાના પાણીકોઠા ગામ ખાતેથી ગેરકાયદેસર હથિયાર સાથે એક ઈસમને તાલાલા પોલીસે ઝડપી પાડ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આગામી સમયમાં ગીર સોમનાથ જિલ્લામાં તાલુકા પંચાયત પેટા ચૂંટણી તથા નગરપાલિકાની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે અને જે અન્વયે તાલાલા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગેરકાયદેસર હથિયાર ધરાવતા ઈસમોને પકડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. ગીર સોમનાથના વેરાવળમાં એસટી રોડ પર જૈવિક કચરો ઠાલવવામાં આવ્યો હતો. આ અંગે જાગૃત નાગરિકે તંત્રને જાણ કરતા તંત્ર દોડતું થયું હતું. નાયબ મામલતદાર, તાલુકા હેલ્થ ઓફિસર અને પાલિકાનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો અને સિરિંજ સેટ, ઇન્જેક્શન, આઈસપેક સહિત અંદાજે 20 થી 25 કિલો જેટલો જૈવિક કચરો જપ્ત કરીને તપાસ હાથ ધરી હતી. તેમજ આગામી દિવસોમાં નજીકની હોસ્પિટલને નોટિસ આપવામાં આવશે તેવું પણ આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. डॉक्टर बीके भारत के बाजू में है, कचरा कोने फेंक दिया है, कोई खबर नहीं. એટલે हम पूरा टीम के साथ हमने આવ્યા છે, કચરો કલેક્શન કરીએ છીએ, પછી એના લિસ્ટ બી બનાવીએ છીએ, પછી બાયોમેડિકલ બેસ્ટ કચરો એના મોકલાવશું અને આજુબાજુ જે છે હોસ્પિટલના નોટિસ આપશું. અહીંયા આપણે નગરપાલિકા વેરાવળ છે, પછી અમે આપણે જે કલેક્ટર ઓફિસમાંથી છીએ, મેડિકલ ઓફિસર છે, THO સાહેબ છે, અને આ બાબતની અત્યારે આ મેડિકલ વેસ્ટ કોને નાખ્યો અને કઈ હોસ્પિટલમાં અથવા કોના તરફથી આવે છે એ બાબતની તપાસ અત્યારે ચાલુ છે અને એ બાબતની કાર્યવાહી કરી. સર, આગામી દિવસોમાં આના પગલે શું કાર્યવાહી થશે?
એવા ઉપરની કક્ષાએ જે રીતે રિપોર્ટિંગ થાય એના ઉપર આધાર છે. THO સરના લેવલથી શું કાર્યવાહી થશે એના ઉપર આધાર છે. જૂનાગઢમાં કેશોદના કેવદરા ગામ ખાતે તાલુકાના જુદા જુદા ગામમાં ગૌશાળા ચલાવતા સંચાલકોની એક બેઠક યોજાઈ હતી. સરકાર પાસે અમુક મુદ્દા બાબતે વિચારણા કરવા ગૌશાળા સંચાલકોએ ચિંતન બેઠક યોજી હતી, જેમાં ગૌશાળા ચલાવવા માટે ગૌશાળા સંચાલકો પાસે અન્ય આવકના કોઈ સ્ત્રોત નથી અને સરકાર દ્વારા ચૂકવવામાં આવતી સહાય ખૂબ જ ઓછી છે. ત્યારે ભવિષ્યમાં ગૌસેવકો માટે ગૌધન બચાવવું મુશ્કેલ હોય તેવી ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ હાલના સંજોગો એ ઘાસચારો મોંઘો થતાં સરકાર પાસે વધુ સહાયની માંગ કરી છે. અમારી રજૂઆત છે કેવદરા ગૌશાળાની અંદર જે એક પશુ દીઠ 30 રૂપિયા રોજ પર્યાપ્ત આપવામાં આવે છે તે અત્યારની મોંઘવારી પ્રમાણે આ પર્યાપ્ત નથી. આ માટે થઈ અમારે સરકારશ્રીમાં રજૂઆત કરવી છે કે ભાઈ આને માટે થઈ અને અમને તમે 100 રૂપિયા ફંડ આપો. મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનામાં જે આર્થિક સહાય આપવામાં આવે છે એ અત્યારની મોંઘવારી પ્રમાણે થોડીક અપૂરતી છે. એને સરકારશ્રી 100 રૂપિયા 30 રૂપિયાને બદલે 100 રૂપિયા કરી આપે એવી માંગણી છે. તેમજ ગામમાં અમારા ગામમાં કે ગૌશાળાના જે કોઈ ગામમાં ગૌશાળા આવેલી છે ત્યાં જે ગૌચર છે એને સરકાર ખુલ્લા કરી અને ગૌશાળાને સોંપે. તેમજ જે ગૌશાળામાં જે ગામમાં જે ગૌશાળા છે એ પોતાના નામની ન હોય તો એને સરકાર કાયદેસર નિયમ કરી દે અને ગૌશાળાને વધારાની જમીન આપે. સુરત શહેરના હજીરા રોડ પર અકસ્માતની ઘટના બની હતી. LT ગેટ નજીક ડમ્પર અને ખાનગી કંપનીની બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બસ અને ડમ્પર બંને પલટી મારતા અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જે પૈકી 8 જેટલા લોકોને 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનામાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. આ બસમાં કુલ મળીને 50થી વધારે લોકો સવાર હતા. हम लोग ड्यूटी के लिए जा रहे थे, फिर क्या हुआ? तो हम लोग ड्यूटी में अच्छे से जा रहे थे, हमारा गाड़ी भी अच्छे से जा रहा था. वहाँ पे यू टर्न है 2 नंबर LT गेट के सामने, डंपर वाला लाके हमारे बस के बीचों बीच मारा, हमारा बस पूरा पलटी हो गया. इसमें कितने लोग थे बस में और कितने के लोग थे? मौत तो अभी इधर मालूम पड़े एक आदमी का हुआ है बस, और एक आदमी और बाकी आदमी का पैर टूटा, हाथ टूटा है. बाकी सबको थोड़ा बहुत सबको इंजरी आया है. और हम लोग DDP जा रहे थे तो ये गाड़ी अपना स्लो में बचाया, उधर से काटा इसे, तो ड्राइवर का किया ना डंपर वाला, उसमें लिया जगह मार दिया 50 आदमी. हाँ बस लड़ गया. किस तरह कहाँ पे हो गया है? 2 नंबर. हाँ फिर तो हम लोग गिर गया, सब बस में पलटी हो गया. हाँ फिर क्या हुआ? कितने लोग थे? हम लोग अराउंड 50 आदमी. 50 वो हाईवा आ रहा, हाईवा वाला मार दिया, बस पलटी हो गया. સુરત શહેરમાં સિવિલ એન્જિનિયરને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યો છે. હૈદરાબાદનો કોમ્પ્યુટર એન્જિનિયર ઝડપાયો છે. 16 ફેક પાસપોર્ટ મળ્યાનું કહીને CBI બની બ્લેકમેલ કરતો હતો. સુરતના વરાછામાં રહેતો સિવિલ એન્જિનિયર છેતરાયો છે. આરોપી પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપતો હતો. 2.5 મહિનામાં જ બેંક એકાઉન્ટમાં 3,57 લાખ ટ્રાન્ઝેક્શન થયા હોવાનું પણ સામે આવ્યું છે. તો સાયબર ક્રાઇમે આરોપીને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં 18 વર્ષથી નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી ઝડપાયો છે. મધુર જ્વેલર્સ લૂંટ કેસમાં આરોપી વોન્ટેડ હતો. 2007માં આરોપીએ 8,44,000ની લૂંટ ચલાવી હતી. આરોપીએ સોના ચાંદીના ઘરેણાની લૂંટ ચલાવી હતી. આરોપીને પોલીસે દબોચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં આપઘાતના બનાવોને રોકવા માટે પોલીસ દ્વારા લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. છેલ્લા 3 વર્ષમાં શહેરમાં આપઘાત મોતનું લિસ્ટ તૈયાર કરાયું છે. ઘરેથી ભાગી ગયેલા લોકોની પણ પોલીસ દ્વારા શોધ કરવામાં આવશે. તો પોલીસ સાથે સ્થાનિક NGO પણ ભાગેલા લોકોની શોધ કરશે. તમામ વ્યક્તિઓ ઘર છોડીને કેમ ભાગી ગયા તે અંગે પણ સંશોધન કરવામાં આવશે અને ત્યારબાદ સમસ્યાનું નિવારણ લાવવાની પોલીસ દ્વારા કોશિશ કરવામાં આવશે. વારંવાર થતા અકસ્માતવાળી જગ્યાએ રેડ ઝોન જાહેર કરાશે. તેમજ ડ્રગ્સ વેચતા અને લેતા લોકો તથા તેવા વિસ્તારોને પણ મેપ તૈયાર કરવામાં આવશે. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. હવે નિહાળો સીધો સંવાદ સહયોગી હિરલ સાથે. નમસ્કાર.